નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મો વિરાટ સમૂહ લગ્નોત્સવ માટે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે। 4 એપ્રિલ 2026ના રોજ યોજાનારા આ મહોત્સવમાં કુલ 751 જોડા લગ્ન બંધનમાં બંધાવાના છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ વ્યવસ્થા, ભોજન, લગ્નવિધિ સહિતની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। સમગ્ર સાવલી તાલુકામાં આ ભવ્ય સમૂહ લગ્નને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। સભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના 78મા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મો સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નોત્સવની પૂર્વ તૈયારીઓ અહીંયા થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે અહીંયા કેતન ફાર્મ ખાતે ધમધમતા તાપમાં પણ લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે। કેતનભાઈનો પરિવાર પણ અહીંયા પોતાના ઘરનો પ્રસંગ હોય તેવી રીતે અહીંયા સેવા આપી રહ્યો છે, તડામાર તૈયારીઓ કરી રહ્યો છે। મારા સાથી કાર્યકર્તાઓ છે, અમારા સ્વયંસેવકો છે, કેતનભાઈ ઇનામદારની જે ટીમ છે તે અહીંયા સતત સેવા આપી રહી છે। અને સાથે જણાવતા એ પણ આનંદ થાય છે કે આ 751 યુગલોને આશીર્વાદ આપવા માટે 4 એપ્રિલ 2026ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ પણ અહીંયા પધારવાના છે। તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કે આપ પણ આ મહાયજ્ઞમાં પધારો અને નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપો। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।